મનીષા ઠક્કર। આજે આપણે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સોફ્ટ એવા મેદુવડા કેવી રીતે બનાવવા એ જોઈશું। અને આજે હું તમને મેદુવડા બનાવવા માટે એક નહીં પણ 5 અલગ અલગ મેથડ બતાવવાની છું। તો 5માંથી જે પણ મેથડ તમને ઈઝી લાગે એ પ્રમાણે તમે આ મેદુવડા બનાવી શકો છો। તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ। મેદુવડા બનાવવા માટે આ રીતના જે સફેદ આખા અડદ આવે છે એ મેં ઉપયોગમાં લીધા છે। આ તમને કોઈ પણ મોલમાં કે ઓનલાઈન સરળતાથી મળી જશે। અને તમે જ્યાં રહેતા હોય ત્યાં આ રીતના આખા અડદ ના મળે તો જે છોતરા વગરની અડદની દાળ આવે છે આ રીતની એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો। તો અહીંયા મેં 200 ગ્રામ અડદનો ઉપયોગ કર્યો છે। અડદને 2 થી 3 વાર પાણીથી સરસ રીતે ધોઈ લેવાના અને પછી એમાં નોર્મલ રૂમ ટેમ્પરેચરનું પાણી એડ કરીને આને 4 થી 5 કલાક માટે પલાળીને રાખવાના છે। 4 કલાક અડદ કે અડદની દાળ પલળે એ પછી એને 1 કલાક માટે ફ્રીઝમાં મૂકી દેજો, જેથી જ્યારે તમે આનું ખીરું બનાવો ત્યારે એનું ટેક્સચર ખૂબ જ સરસ આવશે। તો 1 કલાક મેં આને ફ્રીઝમાં રાખ્યા પછી હવે આ અડદને બહાર કાઢી લીધા છે અને તમે જોઈ શકો છો આ ખૂબ જ સરસ રીતે પલળી ગયા છે। તો હવે જે આનું વધારાનું પાણી છે એ નિતારી લેવાનું। તો અડદની દાળ નિતારીને મેં થોડું પાણી એક વાસણમાં રહેવા દીધું છે। તો દાળ વાટવામાં જે પાણીની જરૂર પડે એ હું પાણી આજ યુઝ કરવાની છું। તો જેટલી દાળ પલાળી છે એમાંથી અડધી દાળ મિક્સર જારમાં લઈ લેવાની। પછી ફક્ત 1 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે, પાણી વધારે નથી ઉમેરવાનું। અને આને આપણે સરસ રીતે વાટી લેવાનું। તો આ ખીરું વાટવામાં મેં ફક્ત 3 થી 4 ચમચી જેટલું પાણી યુઝ કર્યું છે અને ખીરાની આ રીતની જ કન્સિસ્ટન્સી હોવી જોઈએ। અને તમે જ્યારે એને ચેક કરો ત્યારે વધારે કકરું પણ નહીં અને ઝીણું પણ નહીં એવું હોવું જોઈએ। હવે ખીરાને સરસ રીતે ફેટવાનું છે। તો તમારે જો ખીરાને હાથથી ફેટવું હોય તો આ રીતનું જે હેન્ડ વિસ્ક આવે છે એની મદદથી તમારે આને એક જ સાઈડ આ ખીરું ફૂલીને ડબલ થાય ત્યાં સુધી એને ફેટવાનું। અને તમારી પાસે જો સ્ટેન્ડ મિક્સર હોય તો એમાં આ રીતનું જે અટેચમેન્ટ આવે છે એનો ઉપયોગ કરીને પણ તમે ખીરાને ફેટી શકો છો। હવે આ ખીરું બરાબર ફેટાઈ ગયું છે કે નહીં એ ચેક કરવાનું। તો વાટકીમાં થોડું પાણી લઈને આ ખીરું એડ કરવાનું। જો ખીરું આ રીતે ઉપર રહે એનો મતલબ કે ખીરું એકદમ સરસ રીતે ફેટાઈ ગયું છે। તો તમે જોઈ શકો છો ખીરું આમાં ઉપર જ તરવા લાગ્યું છે, મતલબ કે આ ખીરું એકદમ સરસ રીતે ફેટાઈ ગયું છે। તો ખીરાને તમે હાથથી હલાવો ત્યારે પણ એ તમને હલાવવામાં એકદમ હલકું લાગવું જોઈએ। તો હવે આમાં બાકીના મસાલા એડ કરવાના છે। તો સૌથી પહેલા થોડો ઝીણો સમારેલો મીઠો લીમડો ઉમેરવાનો, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું, અડધી ચમચી જીરું ઉમેરવાનું છે, પછી થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની, સાથે જ થોડા સમારેલા લીલા મરચાં ઉમેરવાના અને છેલ્લે આમાં 2 ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો છે। ચોખાનો લોટ ઉમેરવાથી મેદુવડાનું બહારનું પડ એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ પોચા લાગશે। તો ચોખાનો લોટ આપણે 2 ચમચી જેટલો જ ઉમેરવાનો છે, એનાથી વધારે એને એડ કરવાની જરૂર નથી। હવે બધી વસ્તુને હાથથી સરસ રીતે મિક્સ કરવાની। છેલ્લે મેં આમાં થોડો કાળા મરીનો પાવડર એડ કર્યો છે અને ફરીથી આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની। ખીરાને આપણે 5 મિનિટ માટે રહેવા દઈશું। તો ખીરું બનાવતી વખતે જ સાથે મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે અને હવે હું તમને મેદુવડા બનાવવા માટે 5 અલગ અલગ મેથડ બતાવવાની છું। તો એક વાસણમાં પહેલા થોડું ચોખ્ખું પાણી લઈ લેવાનું। તો સૌથી પહેલા ચમચાની મદદથી મેદુવડા કેવી રીતે બનાવવા એ જોઈશું। તો ચમચાની પાછળ થોડું પાણી લગાવી દેવાનું અને પછી મેદુવડાનું ખીરું આના ઉપર મૂકવાનું, એને આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે। પછી પાણીવાળી આંગળી કરીને આ રીતે વચ્ચે કાણું કરી દેવાનું અને તરત જ આને ગરમ તેલમાં એડ કરવાનું છે। બીજી મેથડમાં મેં ચાની ગળણી લીધી છે, એના ઉપર પણ પાણી લગાવી દેવાનું અને પછી મેદુવડાનું ખીરું એડ કરવાનું અને પાણીવાળી આંગળી કરીને સેમ એ જ રીતે વચ્ચે કાણું કરી દેવાનું છે। ત્રીજી મેથડમાં જે આપણે જારો આવે છે એ ઉપયોગમાં લીધો છે અને પાણી લગાવીને એના ઉપર ખીરું મૂક્યું છે। પછી સેમ એ જ રીતે પાણીવાળી આંગળીથી કાણું કરીને મેદુવડું તૈયાર કરવાનું અને એને ગરમ તેલમાં એડ કરવાનું। જો વાટકીની મદદથી મેદુવડા બનાવવા હોય તો એક કોટનનો રૂમાલ લેવાનો અને એમાં વાટકી મૂકીને આ રીતે એને બાંધી દેવાનું છે। હવે જે વાટકી આપણે કપડું બાંધીને તૈયાર કરી છે એના ઉપર પણ પાણી લગાવી દેવાનું અને સેમ એ જ રીતે ખીરું મૂકીને રાઉન્ડ શેપ આપી દેવાનો। પછી કાણું કરીને આને પણ ડાયરેક્ટ ગરમ તેલમાં મૂકતા જવાનું છે। હવે છેલ્લી મેથડમાં આપણે પાણીનો ગ્લાસ ઉપયોગમાં લેવાનો છે। તો થોડું પાણી લગાવીને ખીરું મૂકવાનું અને એને પ્રોપર રાઉન્ડ શેપમાં કરી દઈએ, પછી કાણું પાડીને
આ રીતે એને ગરમ તેલમાં મૂકી દેવાનું. અને તમને આ 5માંથી કઈ મેથડ વધારે સારી લાગી એ પણ મને કમેન્ટ કરીને જણાવજો. મેદુવડાને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે અને આને લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય કરવાના છે. આ રીતે મેદુવડા તળાઈ જાય એટલે એને બહાર લઈ લેવાના અને આ જ રીતે બાકીના બનાવીને તૈયાર કરવાના છે. અત્યારે જેટલી દાળ લીધી એનાથી તમે 4 થી 5 વ્યક્તિને સર્વ કરી શકો એટલા મેદુવડા બનીને તૈયાર થાય છે. આને તમે ટોપરાની ચટણી અને સાંભારની સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ આ રીતે આ ઇઝી મેથડથી મેદુવડા જરૂર ટ્રાય કરજો.